વિસનગર નગરપાલિકા દ્વારા પ્રજાલક્ષી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન, અનેક યોજનાઓના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ. રાજ્ય સરકાર દ્વારા પારદર્શી પ્રશાસન અને પ્રજાની માંગણીઓ તેમજ અપેક્ષાઓ પૂર્ણ કરવાના સંકલ્પ સાથે વિસનગર નગરપાલિકા દ્વારા શહેરી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેહ દરવાજા પાસે આવેલી શાળા નંબર 6 ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને સરકારી યોજનાઓનો લાભ મેળવ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત વોર્ડ નંબર 2, 7, 8 અને 9ના નાગરિકો માટે વિવિધ 50થી વધુ સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં આધાર કાર્ડમાં સુધારા, રેશન કાર્ડને લગતી કામગીરી, આવક અને જાતિના પ્રમાણપત્રો, વિધવા સહાય અને પ્રોપર્ટી ટેક્સ જેવા મહત્વના વ્યક્તિગત પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ, PMJY અને વાત્સલ્ય કાર્ડ અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓ માટે પણ અરજીઓ સ્વીકારવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન માત્ર વહીવટી કામગીરી જ નહીં પરંતુ જનતાના સ્વાસ્થ્યની સુખાકારી માટે ડાયાબિટીસ, બીપીની તપાસણીની સુવિધા પણ રાખવામાં આવી હતી. આ સાથે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના જેવી કેન્દ્ર સરકારની સુરક્ષા યોજનાઓ અંગે પણ નાગરિકોને માહિતગાર કરી નોંધણી કરવામાં આવી હતી. પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકારના સૂત્ર હેઠળ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ પહોંચાડવાનો હતો. નવા વર્ષના સંકલ્પ સાથે યોજાયેલા આ સેવા યજ્ઞમાં નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓએ ખડે પગે રહીને લોકોની મુશ્કેલીઓ સાંભળી હતી. નાગરિકોએ પણ તેમના ઘર આંગણે જ તમામ દાખલાઓ અને યોજનાકીય માહિતી મળી રહેતા તંત્રની આ કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદી, પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સહિત નગરસેવકો તેમજ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.